જિલ્લામાં હેવી વીજ લાઇનોના પ્રશ્ને ખેડૂતોએ કલેક્ટરશ્રીને આપ્યું આવેદનપત્ર. નમસ્કાર, હું છું વાડિયાભાઈ ખુમાણ અને આપને આવી રહ્યા છો અમરેલી ટાઈપ ન્યૂઝ. સમાચાર વિગતે જોઈએ તો અમરેલી જિલ્લામાં હેવી હાઈટેન્શન વીજ લાઇનના પ્રશ્નો અંગે ખેડૂતો દ્વારા આજે તારીખ 24 ઓગસ્ટ 2026ના રોજ રેલી યોજી વિરોધ નોંધવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા નારા લગાવી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી અને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે સમગ્ર ગુજરાતમાં કેટલીક ખાનગી વીજ કંપનીઓ દ્વારા પૂરતું વળતર ચૂકવ્યા વિના પોલીસ પ્રોટેક્શનનો ઉપયોગ કરી ખેડૂતોની જમીનમાં હાઈટેન્શન વીજ લાઇન માટે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને વીજ વાયરો પસાર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના ખેડૂતોનો પ્રશ્ન ગંભીર બન્યો છે. અગાઉ ઝેડકોની 66 કેવી અને 132 કેવી વીજ લાઇનો ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરવામાં આવી છે, જેના કારણે આશરે 120 જેટલા સર્વે નંબરો અસરગ્રસ્ત થયા છે. ઉપરાંત 18 જેટલી પાણીની પાઇપલાઇનો પણ ખેડૂતોના ખેતરમાંથી પસાર કરવામાં આવી હોવાનું ખેડૂતોનું કહેવું છે. હાલ 400 કેવી વીજ લાઇનનું કામ ચાલુ છે અને ફરીથી 765 કેવી હાઈટેન્શન વીજ લાઇન માટે સર્વે કરવામાં આવી રહ્યો છે, જે આશરે 50 જેટલા સર્વે નંબરોને અસર કરશે. આથી કોટડાપીઠા સહિતના અસરગ્રસ્ત ખેડૂતોએ 765 કેવી વીજ લાઇનનું કામ બંધ રાખવા માંગણી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે એક વખત ખેતરમાં હાઈટેન્શન વીજ લાઇન અને વીજ પોલ આવી જાય ત્યારબાદ જમીનની કિંમતમાં ઘટાડો થાય છે, સાથે જ વીજ લાઇનો નીચે ખેતી કામ કરવું પણ જોખમી બની શકે છે. આ ઉપરાંત ગુજરાત સરકારના તારીખ 4 જુલાઈ 2026ના વીજ લાઇનના વળતર અંગેના ઠરાવમાં ખેડૂત હિતને ધ્યાનમાં રાખીને સુધારા કરવાની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતો દ્વારા ટેલિગ્રાફ એક્ટ કલમ 10D જોગવાઈ મુજબ ઓછામાં ઓછું નુકસાન થાય અને થયેલા નુકસાનનું યોગ્ય તથા સંપૂર્ણ વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે. વૈકલ્પિક રીતે ખેડૂતો દ્વારા વીજ લાઇનના કોરિડોરના પ્રમાણમાં યોગ્ય માસિક ભાડું ચૂકવવાની પણ માંગ કરવામાં આવી છે. હવે ખેડૂતોના આ પ્રશ્ન અંગે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને હાઈટેન્શન વીજ લાઇનના વળતર તથા ખેડૂતોની અન્ય માંગણીઓ અંગે સરકાર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. ભારત માતા કી જય. ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનસેરિયા. આજે જે બાબરા તાલુકાના ખેડૂતો અને અમરેલી જિલ્લામાંથી પણ ગામડેથી ખેડૂતો આવ્યા છે. હકીકત સરહદ ઉપર જવાન શોભે અને ખેતરમાં ખેડૂત શોભે. તે આખા તાલુકા બાબરા તાલુકાની પરિસ્થિતિ છે. જે ખેતરે પોતાનો હક છે, પોતાનું ખેતર છે અને એના ખેતરે આવીને જો થાંભલા નાખી જાય આ એવી કંપની, તો ખેડૂતોની પરિસ્થિતિ શું? નવી જમીન ઊભી નથી થવાની. નવી જમીન હશે તો ખેડૂત એમાંથી ઉત્પાદન લેશે, દેશ દુનિયા એના ઉપર નભશે. પણ જો જમીન જ ટૂંકા કરી નાખશે તો અત્યારે ખાસ ખેડૂતોની માગણી એ છે કે રાવળી જગ્યા હોય, દરિયાકાંઠાની જગ્યા હોય ત્યાં હેવી લાઈનો પસાર કરે અને ખેડૂતોની જમીનમાં કાંઈ પણ ઊની આંચ ન આવે. એટલે હારા એવા ફળદ્રુપ ખેતરમાં જો વચ્ચે થાંભલો આવે તો એ જમીનની કિંમત હંમેશા ઘટવાની છે. એટલે સરકાર શ્રી આના માટે પૂરો ખેડૂતોને ન્યાય આપે અને ખેડૂતોને પૂરી કિંમત આપે. મારું નામ હિરાણી અશોક, અમરેલી જિલ્લા કિસાન સંઘ કોષાધ્યક્ષ. આજ આ અમરેલી જિલ્લાના હરેક ગામડેથી ખેડૂત આવ્યા હતા વીજ લાઇનના વળતરના મુદ્દે. આ ના છૂટકે આ સરકારના નીતિ નિયમોને હિસાબે અને પ્રાઇવેટ કંપનીઓને પૈસા કામવાની ઘેલસાને હિસાબે આજે આ ખેડૂતને રોડ ઉપર ઉતરવું પડ્યું. જે વળતર અમને જેટલી જોઈ છે એટલી મળતી નથી અને કોઈ કંપની સેવા કરતી નથી. નહીતરે હાલો અમે વગર વળતરે અમે જમીન આપી દઈએ. અમારી લાઈન ખેતરમાં વીજ લાઈન આવવી જ ન જોઈએ. પડખે પડતર જમીનું છે, દરિયાકાંઠો છે, રણ છે, ત્યાં નાખી દઈએ જમીનમાં અંડરગ્રાઉન્ડ કરે, જેથી કરીને અમને નડતરરૂપ ન થાય. ખેતીની જમીન ક્યાંય વધતી નથી. આ કાયમિક માટે આ વિકાસના નામે આવા થાંભલાના હાથે નાખીને અને ઘેટે જાય તો આ દુનિયાનું ભરણ પોષણ કઈ રીતે કરશું? આજે અમે અમરેલી જિલ્લાના તમામ ખેડૂતો અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવેલા. મુખ્યત્વે માગણી 25 મુદ્દા છે જે અમે આવેદનપત્રમાં કલેક્ટર સાહેબને લેખિત આપેલી છે. એમાં અમારી રજૂઆત કે ભાઈ લાઇનને તમે જે સરકારી જમીન છે બરોબર, દરિયાકાંઠો, રણકાંઠો એમાંથી પસાર કરવામાં આવે. શક્ય ન હોય તો અંડરગ્રાઉન્ડ કેબલ દ્વારા લઈ જવામાં આવે અને એ
શક્ય ન હોય તો એનો જે કોરિડોર આવે એની બજાર કિંમતની 4 ગણા, અને એ પણ બજાર કિંમત કઈ તો કે વાણિજ્ય હેતુ માટે કોમર્શિયલ બજાર કિંમતના 4 ગણાની ખેડૂતોની માગણી છે. એ માગણી સાથે તમામ જિલ્લામાં આવેલા ગામડાના જે ખેડૂતો અહીં એકત્રિત થઈ અને પદયાત્રા સ્વરૂપે આવીને આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું. ખેડૂત પુત્ર મયુર, આપણે અત્યારે અમરેલીના કલેક્ટરને આપણી રજૂઆત કરી દીધી. આપણી માંગણી સ્પષ્ટ હતી કે ખેડૂતના ખેતરમાં એમની મંજૂરી વગર થાંભલા નખાશે નહીં. અંગ્રેજોના સમયનો જે નિયમનો ઉપયોગ કરતા હતા તેના ઉપર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે. કેમ કે હવે ખેડૂતની ખેતરમાં જો મંજૂરી વગર તાર કે થાંભલા નખાશે તો ખેડૂત સાચી લેશે નહીં. અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા આવે, વળતર મળે 2 લાખ અને નુકસાની જાય 25 થી 30 લાખ. અને જેટકો વાળા કે અદાણી વાળા કે અંબાણી વાળા બધાને આમાંથી પૈસા કમાવા છે અને કાયમિક ધોરણે રાખવી. 1-2 દિવસ, 10 વર્ષ, 25 વર્ષ માટેનો સવાલ નથી, કાયમિક ધોરણનો સવાલ છે. એટલે આપણી જે ગુજરાત લક્ષી આંદોલન ચાલે છે, જે ચાલે છે તે રીતે જ આપણી માંગણીની રજૂઆત કરી છે.